હું વાત કરતો હતો કે છે ને અહીંયા બગડાણા પહોંચ્યા એટલે ભજન કીર્તન ચાલુ હતું, કારણ કે ત્યાં ઘણી એવી ભજન મંડળી પણ હતી. તો મિત્રો અહીંથી મંદિરનું બહુ સુંદર દેખાય છે અને આપણે જઈશું ત્યાંથી અમે ફોટા પડ્યા હતા. એ આપણે મિત્રો આગળ વહી ગયા આપણે કાળભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા. આ મંદિરની મૂર્તિ જોરદાર છે અને એનું મંદિરનું કામકાજ પણ મસ્ત છે. જો મિત્રો આપણે દર્શન કરીએ પછી આપણે આ મંદિર છે સમાધિ મંદિર, ત્યાંય પણ આપણે જવાનું છે. પહેલાં આપણે જે પહેલું મંદિર છે ત્યાં જતા આવી, ગાદી મંદિરે જવાનું છે આપણે. મિત્રો જો આગેથી આપણે ફોટા પાડે વિડીયો ઉતારે, કારણ કે ત્યાંથી ઉતારે કે ન ઉતારે કે ખબર નહોતી એટલે અમે આગેથી જ ઉતાર્યા. જે મિત્રોને ખબર હોય કે નહીં આમાં કે ફોટા પાડવાની મનાઈ છે કે આ છે તે મને કોમેન્ટમાં જણાવજો. આપણે કીધું હતું કે આપણે આ મંદિરે પહેલાં ઓલા મંદિરે જવાનું હતું એટલે આ મંદિર પછી જઈશું. મિત્રો આ મંદિરે આપણે દર્શન કર્યા સમાધિ મંદિરથી હવે આપણે પાછા ધ્યાન મંદિરે જઈશું. આપણે ધ્યાન મંદિરે પણ માગેથી જ ઝૂમ કરીને પાડ્યું, કારણ કે ખબર આપણને હતી નહીં, કારણ કે ત્યાં પાડ્યો ને કોઈ ખીજાણું હોય તો એ બીક લાગતી હતી. એટલે આપણે ત્યાં આપણે દર્શન ફોટો પાડ્યો. અને અહીંયા જે લોકોને દર્શન થયેલા બાબા સીતારામના તે મને કોમેન્ટમાં જણાવજો. અને આ મિત્રો અમને પણ દર્શન થયા હતા. મિત્રો અહીંથી મેં આપણે મંદિરનું શૂટિંગ ઉતાર્યું. હવે આપણે આગળ ઉપર ચડીશું દાદરે. દર્શન કરીને આપણે ઉપર ચડી જજો. મિત્રો અહીંથી મેં મંદિર પણ આખું લીધું, જેનાથી આપણે સૌને દર્શન થાય. જો મિત્રો ત્યાં દર્શન અંદર ફોટા પાડવાની મને હતી કે કેવું હતું કે મેં બહારથી વિડીયો ઉતારીને પછી શૂટ કરી લીધો હતો. હું આપણે સબસ્ક્રાઈબરને બધાને દેખાડું નહીં આમાં અંદરનો નજારો કેવો છે. પછી આપણે અહીંયાથી મંદિરે એટલું ઉતરીને અન્નપૂર્ણા માતાજીનું મંદિર આપણે દર્શન કરવા પહોંચ્યા હતા. મિત્રો ત્યાં દર્શન કરીને હવે આપણે જઈશું ભોજન બાજુ, કારણ કે હવે આપણે પ્રસાદી લેવા જઈશું. આ બધા વાટે તો ઊભા થઈ ગયા, કાઢ દઉં છે. આપણે મિત્રો હવે પગી ગયા છે ભોજન બાજુ. રાતે લગભગ 3 વાગ્યા હતા, તોય તેમાં પબ્લિક તો હતું જ તે થોડું. આપણે બધા પ્રસાદી લેવા બેસી ગયા. પ્રસાદી લઈ તો મિત્રો આપણે હવે અહીંયા છે ને મિત્રો આમ એટલું સાફ સફાઈ હતું, કારણ કેટલું માણસ. હવે મિત્રો આપણે જઈએ છીએ ઘર તરફ. જે લોકોને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો.